નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારને એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પ્લાસ્ટિકના કેરેટ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે એ સબસિડી મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જે ભાઈને લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે છે। ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે, કેવી રીતે લાભ મળે છે। જે તમે ફોટોની અંદર દેખી રહ્યા છો પ્લાસ્ટિકના કેરેટ એ ખરીદવા માટે તમને સહાય મળવા પાત્ર થશે। યોજનાનું નામ છે મિત્રો પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય યોજના, જેની અંદર આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે આપણે યુઝ કરીએ છીએ જે દાડા ભરવા માટે તે પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય યોજનાની અંદર વાત કરીએ તો 101 FSA2 એક પ્લાસ્ટિક કેરેટની યુનિટ કોસ્ટ ₹600ની મર્યાદામાં ખર્ચના 50% અથવા મહત્તમ ₹302માંથી જે ઓછું હોય પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની છેલ્લી તારીખ 31/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર મત્સ્યપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।